શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આપણે નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથમાંથી સ્વરૂપ ચિંતામણી પ્રકરણમાં મહારાજની મૂર્તિનું જે વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ જે તેઓના દર્શન કરેલા એને આધારે લખ્યું છે એની વાત આપણે જોઈ રહ્યા છે. ખરેખર આપણે જ્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે કેવી ઝીણવટતાથી, કેવા ભાવથી દર્શન કરવા જોઈએ એ આપણને આ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાંથી જોવા મળે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તો સ્વામી રોજ સવારે પૂજાની અંદર પૂજા બાદ શિક્ષાપત્રી વાંચે તો એકદમ પોતાની આંખોથી નજીક આમ શિક્ષાપત્રી લઈ જાય. એટલે નારાયણ મુનિ સ્વામીએ સેવક સંતને કહ્યું, સંતચરિત સ્વામીને, કે સ્વામીને લાઇટ ઓછી પડે છે, કેમ આટલું બધું નજીક લઈ જાય છે? એટલે પછી સેવક સંતે મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, મુનિ સ્વામી પૂછતા હતા કે લાઇટ ઓછી પડે છે, તમે એકદમ નજીક લઈ જાઓ છો? ત્યારે સ્વામીએ કહ્યું કે ના ના, એ તો કે શિક્ષાપત્રીની અંદર જે મહારાજની મૂર્તિ છે, તમે પૂજાની અંદર વિડીયોમાં તમને દેખાશે કે શ્રીજી મહારાજની જે મૂર્તિ છે, તો સ્વામી કે એની જે લાઇનિંગ્સ છે ને બહુ સરસ છે અને મૂર્તિના ભાવ એટલા સરસ છે એટલે હું નજીકથી બારીકાઈથી દર્શન થાય એટલે નજીક લઈ જાઉં છું. બાકી તો કે વાંચવાનું તો એક હાથ દૂર હોય તો પણ હું વાંચી શકું છું. તો જો શિક્ષાપત્રીની અંદર એક દોરેલી ચિત્ર પ્રતિમા, એના પણ મહંત સ્વામી મહારાજ કેટલા ભાવથી દર્શન કરે છે. તો જો આપણને પણ જ્યારે જ્યારે મહારાજની મૂર્તિના દર્શનનો લાહો મળે ત્યારે આવી રીતે એકાગ્રતાથી એક એક અંગ, ભલે કદાચ ચિત્ર પ્રતિમા હોય તો પણ આવી રીતે જો આપણે ભાવથી દર્શન કરીએ તો આપણને ભગવાનનું સુખ આવે. તો નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનું આવું અદ્ભુત દર્શન કરેલું. આપણે વર્ણન બધું જોયું, મહારાજના ચરણાવિંદ, પછી મહારાજનું ઉદર. હવે આગળ વધતા શ્રીજી મહારાજના કંઠની વાત નિષ્કુળાનંદ સ્વામી કરે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કંઠ કંબુ સમ અવલ. મહારાજનો કંઠ કેવો? શંખ જેવો શ્રેષ્ઠ, તેના ખાડા વચ્ચે તલ. અહીંયા વચ્ચે મહારાજને જે ગળામાં ખાડો પડે એમાં એક સુંદર તલ હતો. ગળું રૂપાળું છે ઘણું, રૂડું સુંદર સોયામણું. મહારાજનું ગળું એ પણ એવું સુંદર છે. આપણે પણ શ્રીજી મહારાજના આવી રીતે ગળા પર સુંદર હાર ધારણ કરેલી મૂર્તિના દર્શન કર્યા હશે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના પણ આવા હાર ધારણ કરેલા ગળાના સુંદર દર્શન કર્યા છે. હરિચરિત્રામૃત સાગરની અંદર એક સરસ પ્રસંગ આવે છે. એક વખત મહારાજ આવી રીતે ત્યાં બિરાજમાન હતા અને સંતો ગામડેથી વિચરણ કરીને આવ્યા તો શ્રીજી મહારાજ માટે ચણોઠી, તમે જે દેશમાં રહ્યા હશો એને જોઈ હશે, ચણોઠી નાની આવે, લાલ અને અંદર કાળું ટપકું હોય, ચણોઠી અને રતાંજલિ એનો સુંદર હાર બનાવીને લાવ્યા. પછી પરમહંસોએ પ્રેમથી મહારાજને હાર ધારણ કરાવ્યો. તો શ્રીજી મહારાજે 4 ઘડી સુધી હાર ધારણ કરી રાખ્યો પોતાના ગળા ઉપર, કંઠ ઉપર, અને સુંદર દર્શન આપ્યા. પછી એ પ્રસાદીની ચણોઠી, રતાંજલિ બધા પરમહંસોને આપી. પછી મહારાજે કહ્યું કે જોજો તમે આ ખાઈ જતા નહીં, વિચાર્યા વિના કંઈક કરે તો ક્લેશ થાય. પરમહંસોને એટલો બધો મહિમા, તો મહારાજની પ્રસાદી જાણીને પાછા જમી જાય. એટલે મહારાજે આવી પણ વાત કરી. તો મહારાજને આવી રીતે કંઠ ઉપર સુંદર હાર ધારણ કરાવતા. પ્રમુખ સ્વામી મહારાજનો હાર ધારણ કરેલો દિલ્હીનો પ્રસિદ્ધ ફોટો છે, એમ મોગરાનો હાર છે અને બાપાનો આમ હાથ છે, તમે જોયો હશે. હવે એમાં પ્રસંગ તો કેવો બનેલો કે અક્ષરધામમાં મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાનો વિધિ હતો અને મહારાજની મૂર્તિ માટે અને અન્ય અવતારો બધા માટે સુંદર હાર આવેલા. પણ એ દિવસે બાપાનું હારથી સ્વાગત કરવું એ વિસરાઈ ગયેલું. એટલે બાપા માટે કોઈ એવો હાર આમ સ્પેશિયલ બનાવ્યો નહોતો. પણ એ દિવસે એક હરિભક્ત સવારમાં આવ્યા અને મોગરાની કેટલીક સેર લઈને આવેલા. અને ત્યાં વ્યવસ્થામાં સંતો હતા, એમને કહ્યું કે આ મોગરાની સેરો છે, તમારે કંઈક વાપર્યું હોય તો વાપરજો ડેકોરેશનમાં. અને પછી જ્યારે બાપા આવ્યા ત્યારે વિચાર આવ્યો કે બાપાનું તો આપણે સ્વાગત કરવું જોઈએ હારથી. હવે હાર તો હતો નહીં, તો એ મોગરાની એક્સ્ટ્રા સેરો પડેલી આમ વીંટી અને પછી બાપાને ધારણ કરાવી. તો પેલા હરિભક્તનો એવો ભાવ હશે અને બાપાની મૂર્તિ એટલી સુંદર શોભે છે. પછી બાપાએ આમ જમણો હાથ પણ ઊંચો કરેલો અને અભયહસ્ત આશીર્વાદ બાપાએ આપેલા. તો એ મૂર્તિના પણ આપણને સુંદર દર્શન થાય છે. તો આવી રીતે મહારાજ પોતાના કંઠે, અને પ્રમુખ સ્વામી મહારાજ પણ કંઠ ઉપર હાર ધારણ કરીને દર્શન આપતા. ઘણીવાર ભક્તોના ભાવ પૂરા કરે. મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર હતા, તારીખ 5/6/2017. બાપા મોટે ભાગે છે ને ભોજન પછી સતપદી એટલે 100 ડગલા ચાલતા હોય છે મહંત સ્વામી મહારાજ, બપોરના ભોજન પછી ને રાત્રિના ભોજન પછી. પણ એ દિવસે સ્વામી બાપા સૂવા માટે રૂમમાં ગતા રહેલા. એટલે હવે તો રૂમમાંથી બહાર આવવાના જ નહોતા અને બાપા કે આપણે 100 ડગલા ચાલીએ.
આમ જનરલી રાત્રે ચાલતા નથી. પછી ચાલતા ચાલતા રૂમની બહાર આવી ગયા પોતાના શયનકક્ષમાંથી. બધાને થયું કે કેમ ચાલવું હોય તો રૂમમાં ચાલે. રૂમની બહાર આવી ગયા તો બહાર એક સંત હાર લઈને ઊભા હતા. પછી હવે બન્યું તેવું કે હરિસ્નેહ સ્વામી ગોંડલથી આવેલા હાર લઈને થોડા મોડા પહોંચ્યા અને ખબર પડી કે બાપા તો હવે શયનકક્ષમાં મહંત સ્વામી મહારાજ પધારે એટલે આજે હાર ધારણ નહીં કરાવાય. પણ એમનો એવો સંકલ્પ હશે તો સ્વામી એમનો ભાવ પૂરો કરવા માટે ચાલતા ચાલતા બહાર આવ્યા અને પૂછ્યું શું છે? તો કે સ્વામી આપના માટે હાર લાવ્યા છે ને આપને ધારણ કરાવો. તો પછી બાપાને હાર પહેરાવ્યો અને સુંદર દર્શન થયા. તો જો ભક્તોના ભાવ પણ મોટા પુરુષ આવી રીતે પૂરા કરે તો ગળું રૂપાળું છે. પછી આગળ કહે છે કે દાઢી દેખી દિલડું ઠર્યું, જોઈ વિષય સુખ વિસર્યું. મહારાજની દાઢીના દર્શન કરીને વિષય સુખ પણ વિસરાઈ જાય છે. એવી ચીબુક કે ચિત્ત ચોટે. ચીબુક એટલે દાઢીનો ઉપરનો ભાગ હોય એને ચીબુક કહે છે. તો એમાં મારું ચિત્ત ચોંટી ગયું છે. મન માન્યું મનોહર કોટે. કોટ એટલે ડોક. તમારી ડોક ઉપર મારું મન આવી રીતે માની ગયું છે. અધર પરવાળા સમપેખી. અધર એટલે હોઠ. તો મહારાજના હોઠ કેવા છે? પરવાળા. પરવાળા એટલે લાલ એવા સ્ફટિક મણી આવે તો એના જેવા તમારા હોઠ છે. દિલડું રીજ્યું તેને દેખી, હેત ભરી વાણી હોઠે, સુણી બીજે મન નવ ગોઠે. મહારાજની વાણી કેવી હતી? હેતથી ભરેલી. આમ ભગવાન બોલે ને બધાને હેત ઉપજે. એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતાં કરતાં કરજીસણથી મોડસર નામનું ગામ છે ત્યાં મહારાજ પધારેલા. અને મહારાજનો ઉતારો પછી રાત્રે જે હરિભક્તનું ગળનું આંગણું હતું ત્યાં બહાર જ ગાડા ઉપર મહારાજની પથારી પાથરેલી અને બહાર ખુલ્લામાં મહારાજ પોઢી ગયેલા. અને ભગુજીને બીજા એક હરિભક્ત આમ પંખા વડે મચ્છર ઉડાડતા હતા. દેશમાં તો ત્યાં મચ્છર ને બધું હોય. હવે એ જ ફળિયાની અંદર એક ઘરાસણી બાઈ રહેતી હતી. હવે એ તો પોતે સ્વામિનારાયણની સત્સંગી નહોતી અને આમ બ્રહ્મજ્ઞાની, પોતે આમ જ્ઞાની હતી. પણ મહારાજે રાત્રે સૂતા સૂતા આ ભક્તો જોડે વાતો કરતા હતા તો મહારાજની વાણીની મીઠાશ એટલી બધી કે પેલી બાઈએ, ત્યાં તો દેશમાં ગામડામાં કેટલી શાંતિ હોય એટલે બધું સંભળાય, તો એને થયું કે આટલી સુંદર વાણી છે. તો દીવો લઈને આવી અને આવીને મહારાજને કહે છે કે તમારી વાણી આવી મધુરી છે, મીઠી, તો તમારા દર્શન તો કરવા દો તમારી મૂર્તિના. મહારાજ બેઠા થયા. પેલી બાઈએ આમ દીવો ધર્યો અને એવું કહે છે કે મહારાજની મૂર્તિમાં એટલું બધું એનું ચિત્ત ચોંટી ગયું, આમ હાથમાંથી દીવો પડી ગયો અને ત્યાંને ત્યાં પોતે સ્થિર થઈ ગઈ. અને કેટલા બધા કલાકો સુધી મહારાજની મૂર્તિમાં એ પોતે સ્થિર બની ગયેલી. તો જો ભગવાનની વાણી પણ એવી છે હેત ભરી, તો વાણી સાંભળીને પણ હેત થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજની વાણી પણ કેવી આપણે બધાએ સાંભળેલી. બાપાની વાણીથી આમ ભલભલા બાળકો હોય, કિશોરો હોય, દેશના હોય, પરદેશના હોય, બધાને હેત થઈ જાય. બાપાને એકવાર કહ્યું કે બાપા આપ અંગ્રેજીમાં બોલો. સ્વામી બાપા કે આઈ ડોન્ટ નો ઇંગ્લિશ. પણ પછી બાપા આઈ લવ યુ ઓલ, આઈ વિલ બી ઓલવેઝ વિથ યુ. આવું સુંદર સુંદર વચનો બાપા બોલે. ભલે સ્વામીને અંગ્રેજી આમ બાહ્ય દ્રષ્ટિએ ના આવડતું હોય પણ બાપાની વાણીમાં એટલી બધી મીઠાશ ને કે ભલભલાને બાપાની આ બધી વાતો સાંભળીને હેત થઈ જાય. હમણાં જ એક વિડીયોમાં જોયેલું કે બાપા આમ ચાલતા ચાલતા જતા હતા અને એક નાનો બાળક પ્રાર્થના ગાય છે, સ્વામી બાપાએ અમારી તમે રક્ષા કરો. અને આમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી ગયા, પેલા બાળકના માથે આમ હાથ મૂકે, આમ એનું માથું પકડ્યું અને બાપાએ બાળકની જેમ પછી ગાવા માંડ્યા કે તું આવી રીતે સત્સંગ કરતો રહેજે તો સ્વામી યોગી બાપા તારી રક્ષા કરશે. ઇન્સ્ટન્ટ. અને પેલા બાળકના મુખ ઉપર તમે હાસ્ય જુઓ, આજુબાજુ બધા ઊભેલા કિશોરો, સંતો બધા કેટલા રાજી રાજી થઈ જાય. તો પ્રમુખ સ્વામી મહારાજની વાણી પણ એવી હેત ભરી વાણી. મહંત સ્વામી મહારાજની પણ એવી વાણી છે. મહંત સ્વામી મહારાજ પણ ક્યારેક આમ તો બહુ મૃદુ વાણી છે, બહુ બોલતા નથી, પણ ક્યારેક આવું હેત ઉપજાવે એવું બોલે. ગોલ્ડ કોસ્ટમાં હતા સ્વામી ત્યાં ઓસ્ટ્રેલિયાની અંદર, અને પછી રાત્રે સુવા માટે ગયા ત્યારે આત્મસ્વરૂપ સ્વામીએ કીધું કે બાપા આજે હવે કંઈ બીજો આવતીકાલે સવાર કંઈ કાર્યક્રમ છે નહીં, તો તમે એકદમ ગ્રાન્ડ સ્લીપ લેજો, એકદમ શાંતિથી તમે ઉઠજો, કોઈ ઉતાવળ કરતા નહીં, કાલે પૂજા દર્શન પણ બહાર નથી, બીજું કંઈ છે નહીં. પછી આવી વાત કરીને આમ સંતો બધા બહાર નીકળતા હતા તો એકદમ કોઈક ગાતું હોય ને એવું સંભળાયું. તો શું ગવાતું હતું? સુવાના મેં સુવાના, મોટું મોટું સુવાના. બધાને થયું કે આ કોણ ગાય છે? આમ આજુબાજુ કોઈ ગાતું નહોતું. પછી જોયું તો મહંત સ્વામી મહારાજના પલંગ પાસે અવાજ આવતો હતો. તો બધા નજીક ગયા તો મહંત સ્વામી મહારાજ ગાતા હતા. હવે સ્વામીને આવી રીતે ગાતા સાંભળીને પછી બધા રાજી રાજી થઈ ગયા કે સ્વામી તમે શું ગાઓ છો? તો કે પેલું ભજન છે ને, ભણવાના અમે ભણવાના. તો કે આ સ્વામીએ સુવાની વાત કરી તો કે અમે ગાયું સુવાના અમે સુવાના. તો આવી બધી વાણી બોલીને પોતાના ભક્તોને પણ હેત ઉપજાવે. તો આવી મહારાજની વાણી હતી.
અને આપણા ગુરુની પણ આવી સુંદર વાણી એમાં આપણને હેત થાય છે. નિષ્કાંત સ્વામી હવે આગળ મહારાજના દાંત વગેરે મુખારવિંદનું વર્ણન કરે છે. નિષ્કાંત સ્વામી મહારાજના મુખારવિંદનું વર્ણન કરે છે. દેખી દાંત તણી આવડ્યું, કહીએ કુંદ કુસુમની કડીઓ. મહારાજના દાંતની આવડી એટલે કે પંક્તિ, લાઈન. તો તમારા દાંત તો કેવા છે? કુંદ કુસુમની કડીઓ એટલે કે મોગરાની, સફેદ મોગરાની કડીઓ હોય. મોગરાનું ફૂલ ના બન્યું હોય ત્યારે જે કડી હોય, તો મોગરાની કડીઓ જેવા સુંદર તમારા દાંત છે. રૂડા રૂપાળા રસ ભર્યા, સારા સુવર્ણે સાકરિયા. સોનાના તારથી બાંધેલા. હવે સોનું આમ મહારાજના દાંતની ઉપર કંઈક હશે, હવે જેમ અત્યારે ટ્રીટમેન્ટ ચાલે છે જમાનામાં, તો સુવર્ણે સાકરિયા. તો શ્રીજી મહારાજના દાંતનું સુંદર વર્ણન કર્યું. ઘણા બધા ભજનોમાં આપણે મહારાજના દાંતની વાત સાંભળી છે. ક્યારેક દાડમની કડી જોડે સરખામણી કરી છે. કૃષ્ણાનંદ સ્વામીએ લખ્યું છે ને, દંત છબી જોઈને લાજે, અધોમુખ ઝૂરે અનાર. મહારાજ તમારા દાંત જોઈને તો અનાર, દાડમ પણ અધોમુખ આમ નીચું મોઢું કરીને લાજી મરે છે. આવા શ્રીજી મહારાજના સુંદર દાંત, એનું પણ વર્ણન કરેલું છે. પ્રમુખ સ્વામી મહારાજના પણ દંતના આપણે દર્શન કર્યા છે. આપણે તો મોટે ભાગે બાપાના ચોકઠાના દર્શન કર્યા છે, પણ બાપાની દાંતની લીલા જોઈએ તો સ્વામી બાપાને તો તમે જીવન ચરિત્ર વાંચશો તો બાપાને દાંતનું સુખ પહેલેથી જ આવ્યું નથી. આખી દંત 32 અંદર લખી છે. ક્યારે ક્યારે બાપાના દાંત પડ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજને 1967ની સાલમાં યોગીજી મહારાજની હાજરીમાં જ ત્યાં યોગીજી મહારાજનો ઉત્સવ ઉજવાયો. ત્યાર પછી બાપાનો પ્રથમ દાંત પડાવો પડેલો, એનું વર્ણન આવે છે. પહેલો દાંત બાપાનો 1967માં પડેલો. ત્યાર પછી યોગીજી મહારાજની જોડે પ્રમુખ સ્વામી મહારાજ વડતાલ આવેલા, અને વડતાલની અંદર પછી ત્યાં ઠાકોરજીને દર્શન કરીને નીકળ્યા અને બંટાગોળીનો પ્રસાદ આપે. તો યોગી બાપાએ પ્રસાદ આપ્યો અને બાપા બંટાગોળી ખાતા હતા અને એકદમ કશું કડક કડક આવ્યું કે આ શું થયું? તો જોયું તો બાપાનો દાંત ત્યાં નીકળી ગયેલો. તો બીજો દાંત ત્યાં, પછી તો ક્રમમાં બધા દાંતનું આપણે વર્ણન નથી કરતા. એક વખત બાપા 1976માં દરેડમાં હતા અને જમતા હતા, અને જમતા જમતા એકદમ બાપાનો દાંત નીકળી ગયો. બાપા ઊભા થયા, કોગળા કરી દાંત આમ બારીમાંથી થૂકી નાખ્યો. પછી જે દરેડ દરબાર હતા બાપાના ગયા પછી આમ શોધ્યો એમને, ત્યાં તો ગામડું, અને એમને બાપાનો પ્રસાદીનો દાંત ત્યાં મળી પણ ગયો અને એમને પોતે રાખ્યો હતો. એકવાર 1978માં સારંગપુરમાં બાપા દાંતણ કરતા હતા અને એકદમ બાપાનો દાંત પડી ગયો. તો બાપાએ જાતે, બાપા છે આ બધી વસ્તુ જાતે જ નાખી દે, તો આમ બગીચામાં નાખી દીધો બાપાએ. પછી તો સંતોએ બહુ શોધ્યો પણ એ બાપાનો દાંત મળ્યો નહીં. એમ કરતાં કરતાં પછી તો બાપાના 1978 પછી તો વારાફરતી આણંદના એક ડૉક્ટર હતા, ડૉક્ટર શ્રોફ, એમને વારાફરતી બધા બાપાના દાંત કાઢ્યા. 19/12/78 એમાં છેલ્લો દાંત સ્વામી બાપાનો કાઢ્યો. પછી બાપાના ચોકઠા બનાવ્યા. આપણા લંડનના હરિભક્તો છે દીપકભાઈ, રોહિતભાઈ, એમને પણ બાપાના ચોકઠાની બધી સેવા ઘણી બધી મળેલી છે. તો પ્રમુખ સ્વામી મહારાજના દાંતનું વર્ણન પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો મહંત સ્વામી મહારાજના દાંતમાં પણ એવી લીલા છે. સ્વામી બાપા જ્યારે યોગીજી મહારાજની જોડે આફ્રિકાના વિચરણની અંદર ગયેલા, તો તે વખતે યોગીજી મહારાજની સાથે સ્વામી હતા અને સ્વામીને અચાનક દુખાવો થયો, અને તે વખતે યોગીજી મહારાજની સાથે હતા, પ્રમુખ સ્વામી મહારાજ હતા, પત્રલેખનની સેવા કરતા હતા. બાપાને એટલી બધી આંખો દુખે મહંત સ્વામી મહારાજને, અને ડૉક્ટરે એન્ટીબાયોટિક્સ બધી દવા આપી પણ એટલો બધો સ્ટ્રોંગ ડોઝ આપી દીધો. તો મહંત સ્વામી મહારાજના બધા દાંત તે વખતે એકદમ આમ લીલા પડી ગયા અને કે આ દાંત બધા પાડી નાખવા પડશે. સ્વામી કહે છે કે ત્યાર પછી મને આ એલોપેથીમાં રસ ઉડી ગયો અને હોમિયોપેથી અને આયુર્વેદિકમાં બાપા વધારે રુચિ દેખાડતા થયા. પણ મહંત સ્વામી મહારાજના પણ દાંતની આ બધી લીલા આપણે સાંભળેલી છે. તો દાંતની વાત કરી. પછી રસનાએ છે રૂડી વાણી, સુણી ચિત્ત વૃત્તિ લોભાણી, ચોખ્ખું બોલે છે ચતુરાઈએ, સુણી વાણી પર બલી જાય. મહારાજની વાણી પણ કેવી? ચતુરાઈ ભરી. વચનામૃતમાં પણ આવે છે કે મહારાજ આવા અઘરા અઘરા પ્રશ્નો પૂછે અને બધા સંતો જવાબ ના આપી શકે તો મહારાજ પછી આમ હસે. તો ચતુરાઈ ભરી મહારાજની વાણી. પ્રમુખ સ્વામી મહારાજની પણ ચતુરાઈ ભરી વાણી, પ્રત્યુત્પન્નમતી. બાપા એકદમ જ આમ કંઈક એવી વાત કરી દે ને. અહીંયા લંડનના આ જ સ્ટેજ ઉપર બાપા આવ્યા અને પછી આમ આશીર્વાદ તો આપવાના નહોતા, પણ પછી માઇક મૂક્યું અને માઇક નમી ગયું. તો પેલા પ્રવક્તાએ કીધું કે બાપાને વિનંતી કરીએ કે આપણને આજે મોડું થયું છે તો 2 શબ્દો કહે. પછી માઇક ગોઠવ્યો, એમ માઇક નમી ગયું. બાપા શું કહે? આ માઇક પણ એમ કહે છે કે 2 શબ્દો બોલો. પછી ધુમાડો અહીંયા લંડનની અંદર નીકળી ગયો. તો આવું બધું પ્રમુખ સ્વામી મહારાજ બોલે અને આપણને એમની વાણીની ચતુરાઈ. 2004માં બાપા અહીંયા લંડનમાં હતા અને અરવિંદભાઈ નામના હરિભક્ત, એમને કીધું કે બાપા હવે ઘનશ્યામ મહારાજને 10 વર્ષ પૂરા થાય છે,
તો તમે હવે 10 મહિના અહીંયા રોકાવો ને 2 મહિના એક્સ્ટ્રા, એમ 12 મહિના રહો. તો બાપા તો એકદમ ચતુર, બાપા કે આ શું વાતો કરે છે? તો કે સ્વામી આવું કહે છે. જાણતા હતા તોય સ્વામી કે અત્યારે છે એનો લાભ લો ને, પછી તમે 12 મહિનાની વાતો કરો. પછી એમને કીધું બાપા અહીંયા તમે સંત શિબિર કરો. તો સ્વામી કે આ બધા સંતો આવ્યા તો બાળકો, કિશોરો, યુવકોની શિબિર ના થઈ? તો કે હા બાપા શિબિર તો થઈ. તો કે એમાં બધું આવી ગયું. પછી અરુણકુમાર ઊભા થયા. બાપા કે તમારો વારો, તમે પણ હવે આગળ આવો. પછી એમને અહીં કીધું કે બાપા તમે મને ગાંધીનગરમાં કહેલું કે આપણે 700 સંતો લઈને ત્યાં શિબિર કરીશું. સ્વામી કે અમારા સંતો તો બધે ફરતા રહે ને, એમાં સમાસ થાય, પાણી આમ વહેતું હોય ને તો સારું રહે, એક જગ્યાએ રહે તો ગંધાઈ જાય. એમ કરીને સ્વામી કે આ ડૉક્ટર સ્વામીએ તમને શું વાતો કરી? તો કે એમને તો ગો ડીપમાં જવાની વાત કરી. તો સ્વામી કે તો હવે ડીપમાં જાઓ, હવે તમે શું કામ આ શિબિરની વાત કરો છો? પછી એમને કીધું કે સ્વામી આ શિબિરને બધું તો નિમિત્ત છે, પણ આ બધા સંતોને લઈને તમે અહીંયા આવો, બધા અહીંયા રહે. પછી સ્વામી કહે કે હવે તો અન્નકૂટ કરવા આવો. સ્વામી કે આજકાલ તો ટેકનોલોજીનો જમાનો છે, હવે અમે તો ત્યાં દેશમાં રહ્યા વિડીયોમાં દર્શન કરી લઈશું. તો અરુણકુમાર કે બાપા પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ. તો સ્વામી કે તમને મહિમા નથી. જો યોગીજી મહારાજના આપણે દર્શન કર્યા વિડીયોમાં, કેટલો આનંદ થયો. તો મહિમા હોય તો એમાં પણ આનંદ આવે. પછી અરુણકુમાર એવું બોલ્યા કે મારો વાલો ક્યાંય બંધાય એવો નથી. તો બાપા કે શ્રીજી મહારાજ ક્યાંય બંધાયેલા? તો અમે ક્યાંથી બંધાઈએ? પછી કોઈ કે બેને બેસાડવા ગયા કોઈક સંતો. સ્વામી કે ભલે ને બોલે, બંનેને અમે પહોંચી વળીએ એવા છીએ, ભલે ઊભા. પણ બાપાએ આખી સભાને આમ રંજન કરી દીધી. તો ચતુરાઈ ભરી બાપાની વાણી. તો સ્વામી બાપા આવી રીતે એમની વાણી દ્વારા પણ આપણને સુખ આપતા. મહંત સ્વામી મહારાજની વાણી આમ જોવા જઈએ તો સ્વામી તો બહુ મૃદુ છે, બહુ બોલતા નથી, પણ સ્વામી પણ આવી રીતે ચતુરાઈ ભરી વાણીથી આપણને ક્યારેક સુખ આપતા હોય છે. આગળ એના પ્રસંગો આપણે જોઈશું. તો મહારાજની આ મૂર્તિનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી આવું સુંદર કર્યું છે. તો આપણે પણ આવી રીતે જ્યારે બાપાના દર્શન કરીએ વિડીયોમાં કે પ્રત્યક્ષ ભવિષ્યમાં મૂર્તિના દર્શન કરીએ, ઘર મંદિરમાં દર્શન કરીએ, તો આવી ઝીણવટતાથી, જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કેવું એક અંગના દર્શન કર્યા છે, એવી રીતે ઝીણવટતાથી આપણે દર્શન કરીને મૂર્તિને અંતરમાં ઉતારી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.